तो भाई जो अत्यारे अपने वटवाण में एंटर कर ली थी गाड़ी चरमाड़िया पोलीस चौकी लागे अहींया आ रीतनो नजारो आवे छे कई अने आपणे जवानुं छे सुरेन्द्रनगर એટલે આપણે કન્ટિન્યુ હજી સીધા ચાલ્યા જ જઈશું। આપણું લોકેશન છે વટવાણથી જે ખાલી કરવાનું છે સુરેન્દ્રનગરમાં એ આપણું લોકેશન બતાવે છે મિનિમમ 14 કિલોમીટર। તો અહીંયાથી આપણે ચાલ્યા જઈએ। જો મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા બગોદરા ટોલ વે ઉપર। જો આ છે બગોદરા ટોલ પ્લાઝા। હવે ક્રોસ કરીએ તો જો અહીં આપણું આઈસર ભરવાનું ચાલુ થઈ ગયું। અહીંયાથી ભરાય છે માલ। નજીકથી જ ભરવાનું એટલે વાર નહીં લાગે। જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે। મિત્રો ગુડ મોર્નિંગ જય માતામાં મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે સવારના 10:15 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે। તો આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી। તો અસલાલી જઈને બતાવું શું માલ ભરાય છે ક્યાંનો ભરાય છે। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। જો અત્યારે આપણે નીકળી ગયા ગાડી ભરવા જવા માટે। તો જઈએ પહેલાં કંપનીએ ત્યાં જઈને જોઈએ શું માલ છે ક્યાંનો છે બતાવું તમને। તો જો એ આપણું આઈસર લગાવી દીધું ભરવા માટે અને અહીંયાથી ભરવાનો છે માલ। આ રીતનો બેગો છે 25 કિલોની એવી માલ ભરવાનો છે। ખેતરમાં નાખવાની દવા છે મતલબ પેસ્ટિસાઇડનો જ માલ છે એ ભરવાનો છે। તો લેબર આવે છે લેબર ગયા છે પીવા। હવે પીને આવે પછી ગાડી ભરવાની ચાલુ કરશે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે। અને મિત્રો આપણે આ જે માલ ભર્યો છે એ માલ ભરે છે સુરેન્દ્રનગર। તો આપણે ખાલી કરવા જવાનું છે સુરેન્દ્રનગર। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરીને નીકળીએ છીએ। તો જો એ આપણું આઈસર ભરવાનું ચાલુ થઈ ગયું। અહીંયાથી ભરાય છે માલ। નજીકથી જ ભરવાનું એટલે વાર નહીં લાગે। જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે। તો આપણે ત્યાંથી આપણું આઈસર ભરી ડીઝલ પુરાઈને નીકળી ગયા અને અત્યારે આવી ગયા છે હાઈવે ઉપર। અને મિત્રો આપણે માલ ભર્યો છે સુરેન્દ્રનગરનો એટલે આપણે અહીંયાથી જઈશું સીધા દ્વારકા બગોદરા અને લીંબડી થઈને આપણે જવાનું છે સુરેન્દ્રનગર। તો બગોદરાવાળો હાઈવે પકડવાનો છે। તો હવે જો અત્યારે કન્ટિન્યુ ગાડી રનિંગ કરી દીધી છે। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। મિત્રો જો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ સરોડા। આ છે સરોડા। આપણે મિત્રો આ જ રસ્તે સીધા ચાલે જઈશું એટલે આગળ આવી જશે દ્વારકા કલીકુંડ સર્કલ। ત્યાંથી આપણે બગોદરા હાઈવે પકડવાનો છે। તો પેલા સરોડા ક્રોસ કરી લઈએ। જો આપણે આજની ટ્રીપ જે છે એ આપણે જર્ની રહેશે લગભગ 370 કિલોમીટર। આવક જાવક અંદર 370 કિલોમીટરની ટ્રીપ રહેવાની છે। તો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ કલીકુંડ। જો આગળ આવશે કલીકુંડ સર્કલ। દ્વારકામાં એન્ટર થઈ ગયા આપણે। તો જુઓ મિત્રો આ છે કલીકુંડ સર્કલ અને અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ। જો આ જે કલીકુંડ સર્કલ અને આ ડ્રાઈવર સાઈડમાં જે રસ્તો છે એ જતો રહ્યો બાવરા। આપણે બાવરા નથી જવાનું એટલે આપણે લઈ લીધી ખાલી સાઈડ અને અહીંયાથી કન્ટિન્યુ આગળ જઈ રાઈટ સાઈડ લઈ લઈશું એટલે આવી જશે આપણે ભાવનગરવાળો હાઈવે। બતાવું તમને આગળ। આપણે એ બાજુ પણ નથી જવાનું આપણે જવાનું છે સીધું બગોદરા। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। ભાઈ જુઓ આ રસ્તો આપણે સીધા જવાનું છે બગોદરા બાજુ। આ રસ્તો સીધો બગોદરા જાય અને આ રસ્તો ખાલી સાઈડ જે ભર્યો એ આપણે જતો રહે વટામણ ચોકડી। જો વટામણ ચોકડી પીપરી થઈ ભાવનગર હાઈવે અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ બગોદરા બાજુ। આ રસ્તો સીધો બગોદરા મળે। જો આપણે બગોદરા પહોંચવાની તૈયારીમાં છીએ। હજી લગભગ બગોદરા તો ઘણું દૂર છે અહીંયાથી લગભગ 12-15 કિલોમીટર।
અને જો મેઘમહેર ચાલુ થઈ જાય તો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે એની સિઝન છે એટલે આપણે ના તો પડાય નહીં કે ભાઈ તું ના આવી, તો કંઈ નહીં, આપણે વધીએ આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બગોદરા. અને આ બાજુ હમણાંના આપણે આવ્યા નહોતા, પહેલાં ઘણો ટાઈમ થયો આવ્યા. એ ઘડી અહીંયા બધે બ્રિજના કામ ચાલુ હતા, પણ અત્યારે તો બ્રિજ બધા બની ગયા. જુઓ, ઘણો ચેન્જીસ આવી ગયો. પણ આપણે બહુ ટાઈમ પછી આવ્યા. તો બગોદરાનો નજારો કંઈક આ રીતનો આવે છે. અમે પહેલાં આવ્યા, ઘણા ટાઈમ પહેલાં આવેલો, ત્યારે આ બ્રિજનું કામ ચાલુ હતું. અત્યારે તો બધું ઘણું બદલાઈ ગયું. તો મિત્રો જુઓ, અત્યારે તો બ્રિજ બધા બની ગયા એટલે જબ્બર થઈ ગયું. નહીંતર જે કોઈને ધંધુકા બરવાડા ઉદયપુર જવું હોય એને આ બ્રિજ નહીં ચડવાનું. આ નીચે રસ્તો જાય એ જતો રહ્યો ધંધુકા બરવાડા એ સાઈડ જાય. અને આપણે આ રાજકોટ હાઈવે સીધો પકડી રાખવાનો છે. આ છે મિત્રો રાજકોટ અમદાવાદ હાઈવે. વરસાદ પણ ક્યારેક સાચા સાચી છે, ક્યારેક નથી, એવું છે. એટલે ચાલે જઈએ આપણે. જો મિત્રો, અત્યારે આપણે પહોંચવા આવ્યા બગોદરા ટોલ વે ઉપર. જો આ છે બગોદરા ટોલ પ્લાઝા. હવે ક્રોસ કરીએ. તો આપણે પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. પાછળ રવેચી સ્ટોલ છે, એક નંબરની ચા બનાવે છે. તો ત્યાં આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. અને ત્યાં આગળ ચા પાણી પીને અત્યારે કંપનીની ગાડી રનિંગ કરી દીધી છે. જો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચાલ્યા જ જઈએ છીએ. અને હાઈવેનો નજારો કંઈક આ રીતનો આવે છે. અને આપણે મિત્રો જે ખાલી કરવાની છે સુરેન્દ્રનગર, એની સફર હજી બાકી છે લગભગ 85 કિલોમીટર. હજી 85 કિલોમીટર બાકી છે. તો કંઈ નહીં, હવે ચાલે જઈએ ધીમે ધીમે. તો ભાઈ જુઓ, હજી લીંબડી રાજકોટ જામનગર સીધા અને કન્ટિન્યુ આપણે ચાલે જઈએ છીએ. અને હવે તો ઈચ્છા છે ક્યાંક આગળ ચા પાણી કરવા ઘડીક રાખવી પડશે ગાડી. આગળ જઈ ક્યાંક ચા પાણી પી પછી જ આગળ વધીશું. તો આ છે ટોકરાડા. આ બ્રિજ નીચે જતા રહો એટલે મિત્રો ટોકરાડા જવાય. મતલબ નાનું એવું ગામ છે ટોકરાડા. પણ આપણે આ ફ્લાયઓવર ચડી જવાનું. જો મિત્રો, આ જે નવો ટોલ બન્યો એ બીજો, પણ હજી આ ટોલ ચાલુ નથી થયો, કામ ચાલુ છે. અને ટોલ ચાલુ નહીં થાય એટલે વાંધો ના આવે. અહીંયાથી કચકાવી લેવાની સીધી બહાર. મિત્રો ક્યાંક ચા પાણી કરવા ઊભી રાખવી છે ગાડી, પણ ક્યાંય ઢંગની વ્યવસ્થિત હોટલ દેખાતી નથી. એક સરખી હોટલ દેખાય ત્યાં રાખવી છે ચા પાણી પીવા. કેમ કે ચા ત્યાં પીધી પણ કંઈ ચામાં મજા નથી. એટલે હવે આગળ ક્યાંક મસ્ત ચા પીવી છે પહેલાં. સરસ ચા પીને પછી આગળ વધીએ. મિત્રો જુઓ, આપણે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચાલી રહીએ છીએ. અને આપણું આઈસર ખાલી કરવાનું છે સુરેન્દ્રનગર, મતલબ CJ13માં. તો જુઓ, આગળ આપણે ઓવરબ્રિજ દેખાય, એ ઓવરબ્રિજ નથી ચડવાનો. ત્યાંથી નીચે લઈ અને રાઈટ સાઈડ લઈ લેવાની છે. ત્યાંથી આ રાજકોટ અમદાવાદ હાઈવેને કરીએ બાય બાય. અને નીચેથી લઈ લઈએ CJ13માં, મતલબ સુરેન્દ્રનગરમાં. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો હજી જુઓ, અહીંયાથી કુડા 85, ધાંગધ્રા 66, સુરેન્દ્રનગર 26 કિલોમીટર છે. તો ભાઈ આ અંકેવાડિયા કરીને ગામ આવ્યું છે. આપણે અંકેવાડિયા પહોંચ્યા અને હજી આગળ આવશે વઢવાણ, પછી આવશે સુરેન્દ્રનગર. તો મિત્રો આ રીતનું કંઈક ગામ આવ્યું છે, નાના કેરાલા.
તો ભાઈ જુઓ અત્યારે આપણે વઢવાણમાં એન્ટર કરી લીધી ગાડી. ચરમાડિયા પોલીસ ચોકી લાગે અહીંયા. આ રીતનો નજારો આવે છે કંઈક. અને આપણે જવાનું છે સુરેન્દ્રનગર. એટલે આપણે કન્ટિન્યુ હજી સીધા ચાલ્યા જ જઈશું. આપણું લોકેશન છે વઢવાણથી જે ખાલી કરવાનું છે સુરેન્દ્રનગરમાં એ આપણું લોકેશન બતાવે છે મિનિમમ 14 કિલોમીટર. તો અહીંયાથી આપણે ચાલે જઈએ. તો ભાઈ વઢવાણનો નજારો કંઈક આ રીતનો આવે છે. કઈ બાજુથી કઈ બાજુ રસ્તા વળે છે એ જ ખબર નથી પડતી. રસ્તા ખરાબ છે. આ બધા ચાલે એમ આપણે ચાલ્યા જઈએ છીએ. બહુ વર્ષ પછી મિત્રો આવ્યો આ બાજુ, મતલબ એટલે બધો રસ્તા જલ્દી મગજમાં નથી બેસતા. લગભગ 7-8 વર્ષ ઉપર થઈ ગયું આ બાજુ આવે. વાંધો નહીં, હવે ધીમે ધીમે નીકળીએ. તો મિત્રો આ રોડ ઉપર ચાલુ છું, શીખાબર કઈ દુનિયામાં ઘૂસી ગયો હોય ને એવું લાગે છે મને. જોવો રસ્તો તમે. ભાઈ વઢવાણના રસ્તા જુઓ એકદમ કટોકટ છે. તમારા સામે ગાડીઓ પરાણ નીકળે એવું છે. જો તો ભાઈ જુઓ અત્યારે આપણે વઢવાણ બજાર હતું સિટી જેવું તો ના કહેવાય, નાનું. એ આખું ક્રોસ કરી અને અત્યારે આવી ગયા બ્રિજ ઉપર. નદી છે કંઈક શેની છે એ તો મારો રામ જાણે. નદીનું નાલું આવ્યું છે. અને હજી સુરેન્દ્રનગર કેટલું બાકી છે જોવું પડશે આપણે. સુરેન્દ્રનગર ખાલી સાઈડ બતાવે છે 5 કિલોમીટર. હવે જઈએ આપણે એ બાજુ. અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. તો જુઓ અહીંયાથી મિત્રો આપણે સુરેન્દ્રનગરમાં એન્ટ્રી કરી લઈશું. જુઓ તો જુઓ ભાઈ અહીંયા સુરેન્દ્રનગરમાં લાગે છે નો એન્ટ્રી. એટલે આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. એટલે અહીંયાથી આ 80 ફૂટ રોડ આવશે આગળ. એ 80 ફૂટ રોડ ઉપરથી આપણે લઈ લઈશું સીધી મેલા મેદાન બાજુ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા 100 meters. આ રીતે ખાલી કરવાનું ચાલુ કર્યું. અડધું ક્રોસિંગ ને અડધું અંદર ને. તો મિત્રો આપણું આઈસર તો પાછળ ખાલી થાય છે અને આપણે બેઠા છીએ ગાડીમાં. અને મિત્રો બીજી એક વાત કહું કે જે કોઈ નવા ડ્રાઈવર મિત્રો કદાચ સુરેન્દ્રનગર બાજુ ભરીને આવતા હોય તો ના ખબર હોય તો કહી દઉં કે સુરેન્દ્રનગરમાં નો એન્ટ્રી લાગે છે. મતલબ સુરેન્દ્રનગરમાં 24 કલાક દિવસે નો એન્ટ્રી હોય છે એવું કીધું. તો આ તો અંદરના રસ્તેથી પાલટી લેવા આવી હતી, પછી અંદર આવ્યો છું ખાલી કરવા. તો ગાડી તો ખાલી કરવાની ચાલુ છે. પણ કોઈ આવતા હોય તો જણાવું કે સુરેન્દ્રનગરમાં નો એન્ટ્રી લાગે છે. તો બધા આવતા હોય તો ધ્યાન રાખે. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર થઈ ગયું ખાલી. 3 બાચકા છે, 3 બાચકા ઉપાડી જાય એટલે આપણે ગાડી પેક કરી લઈએ. પહેલાં પાછળ પડદો મારીને સહી સિક્કો લઈને નીકળીશું અહીંયાથી. તો જો આઈસર તો થઈ ગયું ખાલી. તો હવે પહેલાં ગાડી પેક કરી લઈએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે ખાલી કરીને નીકળી ગયા સુરેન્દ્રનગરમાં. અને સુરેન્દ્રનગરનો લુક કંઈક આ રીતે આવે છે અત્યારે સાંજના ટાઈમનો. અને ટાઈમ વાગવા આવ્યો છે અંદાજિત 7:15. જો મિત્રો આ રીતનો બ્રિજ આવ્યો છે ઉતરવાનો. અને આ છે 80 ફૂટ રોડ. અને 80 ફૂટ રોડ કહેવાય. આપણે તો પહેલી વખત આવ્યા સુરેન્દ્રનગર અંદર સિટીમાં. મતલબ બહુ ટાઈમે આવ્યા. તો હવે પહેલાં ગાડી બહાર કાઢીને હાઈવે ઉપર લઈ જઈએ. સુરેન્દ્રનગરમાં યાર ગાયોનો ત્રાસ વધારે જોવા મળ્યો. જ્યાં જોવો ત્યાં નોકરી ગાયો જ રસ્તામાં હતી શેખ સુધી. તો મિત્રો જુઓ અત્યારે આપણે આવી ગયા બહાર. અને અહીંયાથી આપણે ગાડી લઈ લેવાની છે ડ્રાઈવર સાઈડ. જો આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો
વિરમગામ. એટલે આપણે વિરમગામ નથી જવાનું, આપણે આ સર્કલ ફેરવી અને લઈ લેવાની છે લીંબડી બાજુ. તો મિત્રો જો આપણે આવી ગયા લીંબડી હાઈવે બાજુ, મતલબ લીંબડી હાઈવે નહીં પણ એ સાઈડ લઈ લીધી ગાડી. હવે આગળ આવશે વઢવાણ. વઢવાણ ક્રોસ કરીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ બગોદરા ટોલ ઉપર અને વાગવા આવ્યા છે રાતના 9:15. અને રાતનો કંઈક નજારો આ રીતનો આવે છે. અને મિત્રો પાછળ વરસાદ પણ એટલો ચાલુ હતો એટલે આપણે કંઈ રસ્તાનું એટલું બધું ખાસ શૂટિંગ ના લીધું. અને રાતનો ટાઈમ હતો એટલે પછી આપણે કંઈ એટલું બધું ખાસ નહોતું ઉતાર્યું. તો હવે આપણે ટોલ પાર કરી પછી ક્યાંક આગળ ગાડી રાખીશું જમવા માટે. પછી જમી બમીને ભરવા ગાડી ભરવાનો પ્રોગ્રામ આવ્યો છે. જોઈએ હવે જો ભરવાની થશે તો આપણે ગાડી ભરવાની છે. શું કહેશે ફોન કરીને પૂછી લઈએ. અત્યારે તો નહીં ભરાય, સવારે જ ભરાશે ભરવાની થશે તો પણ જોઈએ હવે શું કહેશે. તો પહેલાં ટોલ પાર કરી પહેલાં પેટ પૂજા કરવી છે. તો જઈએ પહેલાં ટોલ પાર કરીએ. તો ભાઈ જુઓ, અત્યારે બગોદરા ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતનો આવે છે રાતનો. અને પાછળ તો મિત્રો ફૂલ વરસાદ ચાલુ હતો, બહુ મતલબ બહુ જ. તો હવે આપણે આગળ જ્યાં હોટલ દેખાય ત્યાં પહેલાં જમી લઈએ, પછી જમીને નીકળીએ આગળ. તો મિત્રો આપણે હોટલેથી જમી બમીને અત્યારે આવી ગયા કંપની ઉપર. અને અહીંયા પાછળ આપણી ગાડી લગાવી દીધી. જો અહીંયા લગાવી આપણી ગાડી. અને આ કંપનીમાંથી સવારે ભરવાનો છે માલ. તો અત્યારે તો આપણે જમીન આવતા રહીએ હોટલે. એટલે આપણે કંપનીએ જઈને જ સૂઈ જઈએ. તો શું છે કે સવારમાં પહેલો નંબર આવે તો વહેલી ગાડી ભરાઈ જાય. અને ક્યાંનો માલ ભરવાનો છે શું છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આપણે કપડાં બપડા બધું છે ગાડીમાં, તો કંઈ ટેન્શન જેવું છે નહીં. તો અહીંયા જ જમીને સૂઈ જઈશું. અને સવારે આ બાજુ છે પાણીની વ્યવસ્થા, તો ત્યાં નહીં લઈશું. તો મિત્રો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં, જય માતાજી.